નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજરોજ અંબે સ્કૂલ માંજલપુર ખાતે ધોરણ 6 થી 11ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના ગ્રાઉન્ડમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। અંબે સ્કૂલમાં માંજલપુર ખાતે આજરોજ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। 6 થી 11ના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા। આ વિજ્ઞાન મેળામાં 50થી વધુ પ્રોજેક્ટનું નિર્દેશન કરવામાં આવ્યું હતું। મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર પ્રીતિ સક્સેના, પ્રોફેસર ઇન ફેકલ્ટી ઓફ એજ્યુકેશન MSU વડોદરા હાજર રહ્યા હતા તથા અંબે સ્કૂલ ટીચર્સ, પ્રિન્સિપલ્સ અને ટ્રસ્ટીઓ હાજર રહી વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું હતું। ગુડ મોર્નિંગ વ્યુઅર્સ। આજે અંબે સ્કૂલ માંજલપુર ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમના લગભગ 150થી વધુ વિદ્યાર્થી અને શિક્ષકોની સાથે એક સહભાગિતાથી વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે। આનો હેતુ કે જે વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાં સિદ્ધાંતો કે એપ્લિકેશન જેને તમે કહીએ એ અભ્યાસ કરે છે, એનું પ્રાયોગિક રીતે કેવી રીતે એ લોકો એ પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ થાય છે, અમલીકરણ થાય છે, એ સિદ્ધાંત આધારે જો શીખશે તો ભવિષ્યમાં આગળ જે વિદ્યાર્થીઓ વધે છે એમાંથી કોઈ નવી ટેકનોલોજી, નવો આવિષ્કાર કરી અને એ આગળ વધી શકે અને એનું પ્લેટફોર્મ હું માનું છું કે શાળા કક્ષાએથી જ એમને પૂરું પાડવું જોઈએ। તો આ હેતુને ધ્યાનમાં રાખી અને આજે આપણે સાયન્સ ફેરનું આયોજન કર્યું છે અને આ તબક્કે અમારી સાથે અમારા ખાસ એ વિષયના નિષ્ણાત મહેમાન શ્રીમતી પ્રીતિ સક્સેના મેડમ, જે MS યુનિવર્સિટીમાંથી ઉપસ્થિત છે। તો એમનું પણ હું માનું છું કે આ જે વિદ્યાર્થીઓનો પ્રયાસ છે એમને પણ યોગ્ય લાગ્યો હશે, કારણ કે આમાંથી જ કંઈક શીખાશે ને આમાંથી જ આગળ વધાશે। અને આપે જે આખું જે આયોજન જોયું એના માટે જે અમને એક કહેવાય ને કે મોટિવેશન આપે છે, કે અમને હંમેશા માર્ગદર્શન આપે છે, એ અમારા અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન શ્રી અમિતભાઈ શાહ, એમનો પણ અમે આભાર માનીએ છીએ સમગ્ર સ્ટાફ વિદ્યાર્થી તરફથી કે આ રીતે અમે કંઈનું કંઈ નવું કરતા રહીએ અને આવી રીતે પ્રાયોગિક શિક્ષણ પર અમે ભાર મૂકતા રહીએ। અસ્તુ। કેટલા છોકરાએ ભાગ લીધો? 175થી વધુ બાળકોએ ભાગ લીધો છે બંને માધ્યમના। थैंक यू। मैं अम्बे स्कूल में यहाँ पर मुझे इनवाइट किया था और साइंस फेयर इन्होंने बहुत अच्छे तरह से लगाया है। इसमें इंग्लिश मीडियम, हिंदी और गुजराती मीडियम दोनों ही उपस्थित हैं और बहुत ही सस्टेनेबिलिटी को बहुत ज़्यादा ध्यान में रखा है इन्होंने, जो कि क्रिएटिविटी, इनोवेशन, क्रिटिकल थिंकिंग स्किल्स और कम्युनिकेशन स्किल्स सभी कुछ देखने में आया है। तो ये एक बहुत अच्छी चीज़ मेरे को यहाँ देखने को मिली और बच्चे उससे भी ज़्यादा जो हैं बहुत ज़्यादा एंथुसियास्टिक हैं और अपनी चीज़ जिस तरह से उन्होंने बनाई है, और सबसे अच्छी बात क्या लगी मुझे कि वो खुद बनाई है उन्होंने एंड वो दे आर एबल टू एक्सप्लेन इवन। तो और जो वो ऐसा है प्रैक्टिकल आस्पेक्ट लेके आए हैं जिसे कि हम अपने जीवन में भी उतार सकते हैं और जो साइंटिफिक एप्लीकेशंस हैं उनको भी हम सस्टेनेबिलिटी की ओर ले जा सकते हैं। तो ये बहुत ही अच्छा एफर्ट रहा है इनके टीचर्स का, प्रिंसिपल का और मेंटर्स का, सभी का। स्टूडेंट्स तो हैं ही जिन्होंने ये सारे एफ़र्ट्स किए हैं, पेरेंट्स भी बहुत मोटिवेटेड हैं और सभी यहाँ पर उपस्थित हैं बच्चों के एफ़र्ट्स देखने के लिए। ये एक अच्छा एफ़र्ट है और हमारे भविष्य, हमारे भारत के भविष्य के लिए बहुत ही ज़्यादा लाभकारी सिद्ध होगा। आपका परिचय? मैं डॉक्टर प्रीति सक्सेना, MS યુનિવર્સિટી બરોડા। ગુડ મોર્નિંગ, મારું નામ સક્ષમ ડાલે છે। मैं અંબે સ્કૂલ માંજલપુરમાંથી બોલું છું। આજે અમારા સ્કૂલમાં સાયન્સ ફેર છે
તો આજે બધા જે પણ વિદ્યાર્થીઓ છે એ અને અમે લોકોએ બહુ બધા વિજ્ઞાનના પ્રોજેક્ટ્સ બનાવ્યા છે. અમે સેસ્મોગ્રાફ બનાવ્યું છે, જેમાં જ્યારે પણ ધરતીમાં ભૂકંપ આવે કે કોઈ પણ પ્રકારનું વાઇબ્રેશન થાય તો એ રેકોર્ડ કરી શકે છે. થેન્ક યુ. આજરોજ સવારે 11 વાગે કલાલી શમશાન પાસે વિશ્વામિત્રી નદીનું રિસેક્શનિંગ કરવા સંદર્ભે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ગયા ઓગસ્ટ મહિનામાં વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થતાં અને ક્લાઇમેટ ચેન્જ અને અતિભારે વરસાદના લીધે વડોદરા શહેરના પૂરની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, જેને લઈને વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ, રિસેક્શનિંગ કરવું વગેરે કામગીરી હાથ ધરવામાં આવી. વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવતું રોકવા નિષ્ણાતોની સંમતિ એ વિવિધ સૂચનો કર્યા. તેમાંનું એક સૂચન વિશ્વામિત્રી નદીના પટને પહોળો કરવો, નદીમાં ઝાડી ઝખડા કાપવા, ખોદકામ કરી કાપ અને માટી બહાર કાઢવી, નદી રિસેક્શનિંગ કરવી વગેરેનો સમાવેશ થાય છે. આ કામગીરી આજે મોકડ્રીલ રાખવામાં આવી હતી. કામગીરી એક કાંઠા ઉપર થશે, જેના કારણે મગર સામા કાંઠા પર જતા રહેશે. મગર અહીંથી ખસેડીને બીજે ક્યાંય લઈ જવાની કોઈ વાત નથી. મગર તેના રહેઠાણમાં જ રહેશે. કામગીરી દરમિયાન તે જાતે જ ખસી જશે. હાલ બ્રીડિંગ સિઝન હોવાથી મગર જ્યાં ઈંડા મૂકે છે ત્યાં કામગીરી કરવામાં નહીં આવે. જો કામગીરી દરમિયાન અવરોધ કરે તો જ તેનું રેસ્ક્યુ કરાશે. બાકી સામે ચાલીને તેને ખસેડવાની કોઈ વાત નથી. નદીના જે વિસ્તારમાં મગરોની વસ્તી છે. આજે કલાલી સ્મશાન છે એને ત્યાં મોકડ્રીલ ચાલી રહી છે, જેમાં 2 જેસીબી, 2 ડમ્પર, 4 ડમ્પર, 2 પોકલેન્ડ એ સાથે અને બધા જ પ્રકારની ટીમ, ફાયર, વન ખાતું, ફોરેસ્ટ, જે અમારું ઝૂ ખાતું છે એ વોલન્ટિયર્સ, એ બધાની હાજરીમાં આ કામગીરી થઈ રહી છે. ઇરિગેશનના એક્સપર્ટ્સ પણ અહીંયા જે અમે હાયર કર્યા છે તેના માર્ગદર્શનમાં આખી કામગીરી થનાર છે, એ પણ અહીંયા છે. એટલે નદીનું ડિસિલ્ટિંગ અને ડ્રેજિંગ, એના બેંક તોડ્યા સિવાય એ અમે કરવાના છીએ અને એની માટેની મોકડ્રીલ આજે અહીંયા થઈ રહી છે. ગયા ઓગસ્ટ મહિનામાં વડોદરા શહેરમાં વિશ્વામિત્રી ઓવરફ્લો થતાં અને ક્લાઇમેટ ચેન્જને લીધે અતિ ભારે વરસાદને લીધે પૂરની પરિસ્થિતિનો વડોદરાએ સામનો કરવો પડ્યો હતો. લોકોની ડિમાન્ડ પ્રમાણે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની માર્ગદર્શન હેઠળ શ્રી નવલાવાલાજીની અધ્યક્ષતામાં જે વિશ્વામિત્રી કમિટી બની અને પૂરી વડોદરા શહેરની આખી ઇકોસિસ્ટમ, વિશ્વામિત્રી નદી પાવાગઢથી પિંગલવાડા સુધી કઈ રીતે એનો કોર્સ છે, ક્યાં ક્યાં જગ્યાએ દબાણો છે, ક્યાં ક્યાં જગ્યાએ મિએન્ડરિંગ છે, આ બધી વસ્તુનો તપાસ કરી, હાઇડ્રોલોજિકલ સર્વે કર્યા, એના કિનારાની તપાસ કરી અને નક્કી કરવામાં આવ્યું કે વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ, રિસેક્શનિંગ અને ડિસિલ્ટિંગની કામગીરી તથા જે જંગલ કટિંગ છે એની પણ કામગીરી કરવામાં આવે તો નદીની ક્ષમતામાં, વહન ક્ષમતામાં વધારો થાય, એની બફર કેપેસિટીમાં વધારો થાય, જેથી પૂર આવવાની શક્યતામાં ઘટાડો થાય. હાલ વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ, રિસેક્શનિંગ, ડિસિલ્ટિંગ અને જંગલ કટિંગના કામના ઇજારા પ્રક્રિયા હેઠળ છે. ટૂંક સમયમાં આ દિશામાં મોટું કામ થવા જઈ રહ્યું છે. કહેવાય કે ઐતિહાસિક રીતે વિશ્વામિત્રી નદી આટલા વર્ષોમાં એની કેપેસિટીમાં જે ઘટાડો થયો છે એ રીતે એનો માકો ચૂકો કોર્સ છે, એના લીધે જમીનના ધોવાણ થવા, કોઈ જગ્યાએ જમીનના ટેકરા થવા, જેના લીધે પાણીની વહન ક્ષમતામાં ઘટાડો થયો છે. જે કાપ પણ તણાઈને આવતો હોય છે એના લીધે પણ કિનારા પર કાપ જમા થતાં એની કેપેસિટીમાં ઘટાડો થયો છે. આટલા વર્ષો બાદ વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ, રિસેક્શનિંગ, ડિસિલ્ટિંગ, જંગલ કટિંગનું કામ લેવામાં આવ્યું છે. આજે એના ભાગરૂપે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વામિત્રીના કલાલી સ્મશાન નજીક જે 75 મીટરનો નદીનો પટ છે એની વાઇડનિંગ અને જંગલ કટિંગની કામગીરી આજે મોક ડ્રીલના રૂપે શરૂ કરવામાં આવી છે, જેમાં 2 પોકલેન્ડ, 2 જેસીબી અને 4 ડમ્પર તથા ફાયરની ટીમ, ફોરેસ્ટ ખાતાની ટીમ, મગર પકડવાના પિંજરા, બોટ, તમામ પ્રકારની ઇમરજન્સી વ્યવસ્થા રાખી અને પ્રેક્ટિકલી શું તકલીફ પડે છે એ જોવા માટે આજે મોક ડ્રીલનું આયોજન કર્યું છે. ટૂંક સમયમાં ભગીરથ કામગીરી આ દિશામાં કરવામાં આવશે. પરંતુ પ્રેક્ટિકલી જ્યારે નદીનું રિસેક્શનિંગ કરતા હોય એના રેમ્પ બનાવ્યા છે બરાબર છે કે કેમ, આ બધી વસ્તુઓ ચેક કરવા માટે અને અધિકારીઓ ગેરઅપ થાય, અધિકારીઓને શું તકલીફ પડે છે, પ્રેક્ટિકલી તમામ લોકો અહીંયા હાજર છે. તમામ અધિકારીઓ, સિટી એન્જિનિયર સાહેબ, કમિશનર સાહેબ, મેયર સાહેબ, તમામ લોકો આ સ્થળ પર હાજર છે અને આજે 75 મીટરનો પટ છે એનું વાઇડનિંગ, રિસેક્શનિંગ, એના કિનારાના માપ કરી અને નદીની કેપેસિટીમાં વધારો કરવા માટે મોક ડ્રીલનું આયોજન કર્યું છે. આગામી સમયમાં હજુ એના ટેન્ડર થતાં આખી 24 કિલોમીટર નદીનું વાઇડનિંગ, રિસેક્શનિંગ કામગીરી હાથ ધરવામાં આવશે.
દાંડિયા બજાર 4 રસ્તા પાસેની ઇમારત જર્જરિત, એક કારને નુકસાન પહોંચ્યું. દાંડિયા બજાર 4 રસ્તાથી માર્કેટ જતા કોર્નર પરની પ્રથમ બિલ્ડિંગ જર્જરિત. વીએમસી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઇમારત પડવાની રાહ જોઈ રહ્યું છે. આ બિલ્ડિંગ દિવસે ને દિવસે નમી રહી છે, જે નરી આંખે જતા આવતા લોકોને દેખાઈ રહી છે. બાજુમાં જ ફાયર ઓફિસના અધિકારીઓ કે કોર્પોરેશનના જતા આવતા અધિકારીઓને કેમ નથી દેખાતું? કોઈ નગરજનની જાનની જવાની રાહ જોવાઈ રહી છે. અધિકારીઓની જૂની બિલ્ડિંગોને નોટિસ આપવાની કમાણી કરવાનું કારસ્તાન કરતા હોય તેવું સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું. જાણીતા ફોટોગ્રાફર મનીષ વ્યાસ દ્વારા સોશિયલ મીડિયામાં તસવીર ઉજાગર કરી હતી. આ મારા કાળકામાઈનું મંદિર આવેલું છે. કોઈ કોર્પોરેશનમાં એટલા કોઈ મોટા અધિકારી આવે તો અહીંયા નમનથી મારી કાળકા માતાને નમન કરે ને અહીંયા દર્શન કરે ને એમને કહો કે અહીંથી કોઈ પડે તો કોણ જવાબદાર રહેશે? કોઈનું માથું ફૂટી ગયું ને ઓન ધી સ્પોટ ઉપર મરી ગયું, ઓન ધી સ્પોટ ઉપર કોઈ મરી ગયું તો કોણ જવાબદારી લેશે? આ ટાઉન પ્લાનિંગ વાળા કોઈ નોટિસ આમને કોઈ ફટકારતું નથી. આટલા મોટા મોટા રોડા અહીંયા પડે છે, એની કોણ જવાબદારી લેશે? ખાલી ભ્રષ્ટાચાર મચાયો છે આ લોકોએ. અહીંયા નામના ઉપર સફાઈ અભિયાન ને ચાલે છે આ લોકોનું. કાગળ ઉપર જ છે. આ જો આટલા મોટા મોટા કોઈનું મૃત્યુ થઈ ગયું તો કોણ લેશે આ જવાબદારી? અહીંયા રાજેશ્રી આટલી મોટી એપાર્ટમેન્ટ આવેલી છે, 4 રસ્તા આવેલા છે, બોટકાંડ જેટલું કોઈ થઈ જશે તો આ ટાઉન પ્લાનિંગ વાળાઓને હું છોડીશ નહીં. આ મરાઠી છે, મરાઠી વાઘ. હવે આ છાવા વાઘ વોર્ડ નંબર 13 માં ફરશે ને સયાજીરાવ નગરી ને આ સંસ્કારી નગરીનો વિકાસ કરશે. હવે આ મરાઠા કરશે. મરાઠાએ હંમેશા આ દેશ માટે ખૂન બહાવ્યું છે. એનું પરિણામ છાવા પિક્ચર તમે લોકો જોઈ આવો. તમે લોકો કહેશો ને કે સેન્સર બોર્ડ ને કે અમારું પરિવાર છે કે કોઈ અમે અમારા પરિવારને જોઈ નહીં આવતા. હવે તમે બધા હિન્દુઓ જોઈ આવો કે આ પિક્ચર ની અંદર હકીકત મરાઠાઓએ અમારું આ ખૂન આપેલું છે. ને ટાઉન પ્લાનિંગ વાળા ભ્રષ્ટાચારીઓ મને કહે છે તું મરાઠી છે તો તારું કઈ નહીં થાય. આ જો કોર્પોરેટર ની ચુનાવમાં ઉભો થયો તમારા લીધે, મેં નેતા બનવા માટે નતો હતો. અહીંના લોકોએ મને પૈસા આપીને મારું ડિપોઝિટ ભરીને મને રમાડ્યો ને હું અપક્ષમાં હાર્યો. પણ આનું એ ના કરો. હું ઉભો રહીશ પાછો. ડિસેમ્બર આવે છે. ભ્રષ્ટાચારના ખિલાફ છું હું. ના ખાતા હું ને ખાને દેતા હું. હું નોકરી છોડી દીધી છે મારી. હવે મારું આ જ કામ છે. દેશનો વિકાસ ને આ ગુજરાતનો વિકાસ હું કરીને બતાવીશ ને સયાજી નગરી નહીં સંસ્કારી નગરીને બતાવીશ કે આવા સંસ્કારી અમે અહીંના ધરતીપુત્ર આ વિકાસ કરીને અમે બતાવીશું. આવા જાડી ચામડી વાળા ખુરશીઓ એની એસીઓમાં ગરમ કરે છે ને, આ વુડલેન્ડ બૂટ પહેરીને આવ ને ઉભા રહીને કામ કરો. આ પથ્થરથી કોઈ મરી જશે તો કોણ જવાબદારી લેશે? મને ખાલી અભિનંદન છે કે અમે પોતે મોદી ભક્ત છું. અમે બધા ભાજપમાં જ છે. અમે મદદ કરો. આનાથી કોઈ મરી જશે તો કોણ જવાબદાર લેશે? આટલા જાડી ચામડીના પૈસા ખાવા માટે જ આ લોકોને બેહાડ્યા છે. કોઈ મોટા મોટા અધિકારીઓ છે કે નહીં કે મરી ગયા? આ કોઈનું મોત થશે ત્યારે તમે બોલશો. શિવરાત્રિ પર્વ નિમિત્તે નવનાથ મહાદેવમાંથી એક સિદ્ધનાથ મહાદેવ ખાતે અખંડ મહામૃત્યુંજય જાપની આહુતિ અને લઘુરુદ્ર હવનનું આયોજન કરવામાં આવ્યું. વડોદરાના નવનાથ કાવડ યાત્રા સમિતિ અધ્યક્ષ નીરજ જૈને જણાવ્યું કે હાલ અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. અમે જ્યારે પ્રયાગરાજથી કાશી ગયા ત્યારે કાશીના મંદિરમાં અખંડ મહામૃત્યુંજાપની આહુતિ અપાતી હતી, જે જોઈને તેવું શિવજ્યોતની વિચાર આવ્યો અને મહાશિવરાત્રિ પર્વ દિવસે અખંડ શિવજ્યોતનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના શિવ ભક્તોને આહુતિ આપવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું. અખંડ યજ્ઞમાં જે કોઈ ભક્તોને ભાગ લેવો હોય તે આવી શકે છે અને મહામૃત્યુંજય જપ મંત્ર આહુતિ આપી શકે છે. અહીંયા આહુતિ આપવા માટે સામગ્રી પણ આપવામાં આવશે. 24 કલાકમાં યજ્ઞમાં ભક્તો ભાગ લઈ શકે છે. યજ્ઞકુંડ માટે ખાસ પ્રકારનું એક શેડ બનાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં નવનાથ મહાદેવમાં પણ આ પ્રકારનું આયોજન કરવાનો વિચાર કરી રહ્યા છે. આ યજ્ઞ શિવરાત્રિના દિવસે સવારે 10 વાગે શરૂ થશે. નવનાથ મહાદેવ એ વડોદરાના રક્ષક દેવ છે.
2014થી નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા નવનાથ મહાદેવની કાવડ યાત્રા 37 કિલોમીટર નીકળવામાં આવે છે અને શિવરાત્રી પર કંઈ ને કંઈ કાર્યક્રમ અમે કરતા આવ્યા છે. આ વર્ષે જ્યારે વિચાર આવ્યો કે અમે જ્યારે કાશી ગયા અને સાથે સાથે મહાકુંભમાં બધાએ દર્શન કર્યા પછી બધાને એક વિચાર આવ્યો કે ભાઈ કાશીમાં જો અખંડ ધોળો હોય તો વડોદરામાં કેમ નહીં? કારણ કે વડોદરા કાશી પછી સૌથી વધારે દેવાલયો શિવાલયો વડોદરા શહેરમાં છે. એટલે વડોદરા આમ જોવા જઈએ તો વિશ્વામિત્ર ઋષિના વખતની છોટી કાશી તરીકે ઓળખાય. એટલે વડોદરામાં પણ આ થવું જોઈએ. એટલે વિચાર કરીને અમે શિવ યજન શિવના અનુસંધાનમાં એક યજ્ઞકુંડ શિવ જ્યોત અખંડ મહામૃત્યુંજયના જાપથી પ્રગટાવવાનું નક્કી કર્યું અને વિચાર કર્યો અને પછી સિદ્ધનાથને શરૂઆત કરવાની. કારણ કે સિદ્ધનાથ મહાદેવ એ છે કે દરેક આત્માને જીવને શિવ તરફ જવું હોય તો પહેલાં પોતાની આત્માને જીવનને સિદ્ધ કરવું પડે, એટલે સિદ્ધનાથ મહાદેવ. એટલે અમે શરૂઆત સિદ્ધનાથ મહાદેવથી કરી રહ્યા છે. અને દરેક લોકોને અમારી વિનંતી છે કે રોજ અહીંયા ગમે ત્યારે 24 કલાકમાં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવીને પોતે જાતે બેસીને ઘરેથી લઈને આવે અથવા તો અહીંયા સમિતિઓની વ્યવસ્થા અહીંયા હવન સામગ્રીની વ્યવસ્થા રાખીશું. દરેક જણ આવીને પોતે અહીંયા આહુતિ આપી શકે. માત્ર ને માત્ર મહામૃત્યુંજયના જ જાપ એમાં હોમવાના અને એ જ સંકલ્પ સાથે શિવ જ્યોત શિવ યજન અને આ ધોળો અમે પ્રતિષ્ઠિત કરીશું. તો એમાં બધા જ લોકો મહામૃત્યુંજયના જાપ અહીંયા હોમી શકશે, જેનાથી દરેક વ્યક્તિના વડોદરા શહેર ગુજરાતના લોકો અને ભારતના તમામ લોકોના જીવનમાંથી આદિ વ્યાધિ બીમારીઓ દૂર થાય. આવા ભાવ સાથે આ શિવ કુંડ શિવ જ્યોતિઓને પ્રગટીકરણ કરવાના છે મહાશિવરાત્રિએ. અને મહાશિવરાત્રિ એવું પર્વ છે કે જે દિવસે દેવાધિદેવ મહાદેવ અને પાર્વતી માતાનું લગ્ન થયું હતું. તો આ પણ એક લગ્નના ઉજવણીના ભાગ જ છે. તો બધાને જ મારી વિનંતી છે, વડોદરા શહેર નવનાથની નગરી છે, શિવની નગરી છે. મારી બધાને જ વિનંતી છે કે આવો આપણે સૌ સાથે મળી આ શિવ યજન શિવ જ્યોતના પ્રગટીકરણમાં રહીએ અને આપણી પણ એક આહુતિ મહામૃત્યુંજયની આપણે એમાં આપીએ. આહુતિની શરૂઆત કયા સમયે થશે ને કોણ કરશે? આ આહુતિની શરૂઆત અમે જે નક્કી કર્યું છે મુજબ આ જે યજ્ઞશાળા જે બની એ યજ્ઞશાળામાં જેમણે આખો શેડ બનાવવાનો જે ખર્ચો પોતાની ગ્રાન્ટમાંથી આપ્યો છે એવા અકોટા અમારા વિસ્તારના અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈની ગ્રાન્ટમાંથી આખો યજ્ઞશાળા બની છે, શેડ બન્યો છે. સાથે સાથે સામેના જ ભાગે બાળુભાઈ શુક્લ રહે છે, એમનું જૂનું ઘર છે. એટલે બાળુભાઈ શુક્લ વડોદરા શહેરના જે રાવપુરાના ધારાસભ્ય છે, ગુજરાત સરકારમાં દંડક છે. વડોદરા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ અને સાથે મનસુખભાઈ પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એના વડોદરા વિભાગના કાર્યવાહી છે. આમના હસ્તે પહેલી આહુતિ. સાથે સાથે વડોદરાના અને જનસંઘ વખતથી ભાજપના કાર્યકર્તા જનસંઘના કાર્યકર્તા એવા સ્વર્ગસ્થ મકરંદભાઈ દેસાઈ જે ચૈતન્યભાઈ દેસાઈના પિતાજી થાય એમના પત્ની એટલે કે નીલાબેનના હસ્તે ચૈતન્યભાઈની માતા એમને પણ એમના હાથે પણ આહુતિ અમે અપાવીને શરૂઆત કરીશું યજ્ઞની. અને આખા યજ્ઞના જે આચાર્ય છે એ સત્યમભાઈ જોશી જે કાવડ યાત્રાને લઈને કાયમ અમારી સાથે છે, લઘુરુદ્રને બધામાં, અને વિજયભાઈ પંડ્યા અહીંના જ મહારાજ છે. સાથે સાથે એ દિવસે સિદ્ધનાથ પર 10:30 વાગે જ લઘુરુદ્ર પણ અમે કરવાના છે. આજરોજ હેમંત માખવાના અને તેમની ટીમ વડોદરા વાઇલ્ડ લાઈફની ટીમ અને NGO ચલાવે છે તેમની ટીમ દ્વારા મૃત્યુ મગરને બહાર કાઢવામાં આવ્યો હતો. નમસ્કાર વડોદરા, મારું નામ હેમંત કુમાર રાકેશભાઈ વઢવાણા છે. હું NGO ચલાવું છું અને અમારી એક ટીમ છે જેનું નામ હેમંત વઢવાણા ટીમ છે. સંદીપ ગુપ્તા, નીતિન ગુપ્તા દ્વારા જે પરશુરામ ભઠ્ઠા કોટા વિસ્તારની અંદર અમને જાણ કરવામાં આવી હતી કે મગર છે, મગરનું મૃતદેહ છે જે વિશ્વામિત્રીમાં આગળ વહી રહ્યું છે. કયા કારણોસર આ મગરનું મૃત થયું છે તો મગરને કાઢ્યા પછી જ ખબર પડશે. અને આજે જ મેં અત્યારે જોઈ રહ્યો છું તો મગર 9 થી 10 ફૂટનો મગર છે, જેને બહાર કાઢવા માટે અમે ફાયર બ્રિગેડની અને NGOની ફાયર બ્રિગેડ NGO જે અમારા વડોદરા વાઇલ્ડ લાઈફમાં કામ કરી દરેક NGO છે, દરેક NGOને આજે અમે મગર બચાવવાનું જે કાર્ય છે કે મગર આ વિશ્વામિત્રીમાંથી બચી રહે એ માટે અમે બધા જ આજે ભેગા થયા છે. અને આજે ભેગા થયા બાદ અમે મગર માટે અમે લડત આપીશું અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી છે, ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી છે. ત્યારબાદ આ મગરનું અમે લોકો બહાર કાઢીને પોસ્ટમોર્ટમ થાય અને IFSL રિપોર્ટ આવે જેટલા જલ્દીમાં જલ્દી એની માટે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને રજૂઆત કરીશું. આજ રોજ વડોદરા વાઇલ્ડ લાઈફમાં કામ કરતી દરેક NGO આજે મગર માટે જોડે છે, ભેગા છે. અમે ભેગા થઈને
આ જે કામ કરીશું WRT છે, GSPCA છે, K9 ગ્રુપ છે, સંદીપ સિંહ છે, જયેશભાઈ પટેલ છે, કે જેટલી બી પ્રતિક લાકડાવાળા છે કે પછી જેટલી પણ NGO છે એ બધી જ NGO અમે લોકો ભેગા થઈને આજે વડોદરા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આ મગરનું સાચામાં સાચું ઓફિશિયલ કરીને જેટલું બને એટલું વહેલું આવે એની અમે રજૂઆત કરીશું. વડોદરા જિલ્લાના નર્મદા કિનારે આવેલા જગપ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિર કરનાળી તેમજ શ્રી નિરંજની પંચાયતની અખાડાના મહંત શ્રી દિનેશગીરી મહારાજ પ્રયાગરાજ ખાતે ઊભા કરવામાં આવેલા અખાડામાં રહી કુંભ મેળા દરમિયાનમાં શ્રદ્ધાળુ માટે અનેકવિધ સુવિધાઓની ધૂણી દખાવી સેવાકીય પ્રવૃત્તિની જ્યોત જગાવી હતી. ત્યારે તેઓ કુંભ મેળામાંથી પરત ફરતા તેઓને મહારાષ્ટ્રમાં આવેલા શ્રી ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ ધામના સચિવ બનાવવામાં આવ્યા છે. મહંત શ્રી કરનાળી આવી પહોંચતા મંદિર સ્ટાફ, નગરજનો, પંથકવાસી અને શિવ ભક્તો દ્વારા આનંદ વ્યક્ત કરી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રયાગરાજ કુંભ મેળામાંથી નિજ મંદિર પધારી મહંત શ્રી દિનેશગીરી બાપુ શ્રી કુબેર ભંડારી મહાદેવજીની શ્રી પૂજા અર્ચના, આરતી તેમજ મહાકાળી માતાજી અને મા નર્મદાજીની પૂજા અને અભિષેક કરી ધન્યતા અનુભવી હતી.
ડભોઈ તાલુકાના કનાયડા ગામડી પાસે અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું મોત. અશોક લેલન ચાલકે એક્ટિવા પર જઈ રહેલા યુવાનને લીધો અડફેટે. ગફલતભરી રીતે લેલેન ટ્રક હંકારતા ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારતા યુવાન રોડ પર પટકાયો. એક્ટિવા સાથે પટકાયેલા યુવાનને ગંભીર શરીરે ઈજાઓ પહોંચતા સ્થળ પર જ મોત. GJ13AE 8631 નંબરની અશોક લેલેન ટ્રકના અડફેટે યુવાનનું નીપજ્યું મોત. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર. મોતને ભેટનાર યુવાન હાર્દિક ભરતભાઈ બારોટ, ઉંમર વર્ષ 29, ડભોઈના સાઠોદ ગામનો રહેવાસી. અકસ્માતના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે હાલ ફોરટેક બનાવેલા નવીન રોડને કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ઉપર ગ્રામ્યના નાગરિકોનો વિરોધ કરી રહ્યા છે. રોડ બનાવ્યા વગર સ્પીડ બ્રેકર બનાવી દેતા જેના કારણે અકસ્માતનો ભોગ વાહન ચાલકો બની રહ્યા છે. તે અંગે સાઠોદ ગામના નાગરિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સાઠોદ ગામના નવયુવાનનું વાહન અકસ્માતમાં મોત થતાં ગામમાં માતમ છવાઈ જવા પામ્યો હતો અને રોડની કામગીરી સામે કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે સાઠોદના ગ્રામજનોએ વિરોધ સાથે રોષ ભરેલા જોવા મળ્યા હતા. ડભોઈના APMC ગ્રાઉન્ડમાં ગુજરાતના પ્રસિદ્ધ ગાયક ઓસમાન મીર શિવ પરિવાર દ્વારા શિવમય સપ્તાહની ઉજવણીમાં શિવ ભક્તિની રમઝટ જમાવી. આગામી 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ પર્વ છે, જે અનુસંધાને શિવનગરી વડોદરામાં સુરસાગર મધ્યમાં આવેલ સુવર્ણમડિત શ્રી સર્વેશ્વર મહાદેવની દિવ્ય ભવ્ય વિશાળ પ્રતિમા અને શિવ પરિવાર દ્વારા બપોરે 3:30 કલાકે રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી શોભાયાત્રા શિવજી કી સવારી સ્વરૂપે સુરસાગર પહોંચી 7:15 કલાકે ભક્તિમય વાતાવરણમાં મહાઆરતીનું આયોજન કરાયું છે. તે અનુસંધાને આજે શિવમય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વડોદરા જિલ્લાના ડભોઈના લોકપ્રિય ધારાસભ્ય શૈલેષ મહેતાની પ્રેરક ઉપસ્થિતિમાં ડભોઈમાં આવેલા APMCના ગ્રાઉન્ડમાં ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક ઓસમાન મીર અને શિવ ભક્તિની અલખ જગાવી શિવ ભક્તિમય વાતાવરણ જમાવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ શિવ ભક્ત ધારાસભ્ય શૈલેષ મહેતા, કરનાળી કુબેર ભંડારીના મહંત દિનેશગીરી બાપુ તથા શિવ પરિવારના આયોજકો તેમજ નગરપાલિકા પ્રમુખ અને નગર તાલુકા કાર્યકર, હોદ્દેદાર તેમજ મોટી સંખ્યામાં નગરજનો સહિત મહેતા પરિવાર અને શિવ ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ જાણે શિવમય અને ભક્તિમય બન્યું હતું. ભક્તો અને કાર્યકરોએ ઉત્સાહમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને, ધ્રુમિલ મહેતાને ખભા ઉપર ઉચકીને ભજન અને ભક્તિમાં લીન થઈને ઝૂમ્યા હતા. 26 તારીખે મહાશિવરાત્રિ આવી રહી છે અને વર્ષોથી વડોદરા શહેરમાં શિવોત્સવ ઉજવાય છે. ત્યારે એ શિવોત્સવનો ભાગ અને સાથે સાથે જ દર્ભાવતી ઐતિહાસિક નગરી છે ને, ઐતિહાસિક નગરીમાં વાઘનાથ મહાદેવ એ સૌથી પૌરાણિક મંદિર છે, જ્યાં કહેવાય છે કે વાઘ અહીંયા આગળ જૂના જમાનામાં આવતા હતા મહાદેવજીના દર્શન કરવા. એ વાઘનાથ મહાદેવથી દર્ભાવતીમાં શિવજીની સવારી નીકળે છે અને વડોદરા શહેરમાં રણમુક્તેશ્વર મહાદેવથી શિવજીની સવારી નીકળે છે. એ શિવોત્સવને માટે આજે અહીંયા ઓસમાન મીર જે જાણીતા કલાકાર છે એમને ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં દર્ભાવતી નગરીના લોકો એનો લાભ લઈ રહ્યા છે. દર્ભાવતી નગરી માટે થોડા દિવસ પહેલાં દેવાયત ખાવડ પણ આવ્યા હતા અને આજે ઓસમાન મીર આવ્યા છે. આ નગરી માટે આ બધા કાર્યક્રમો એ નવા કાર્યક્રમો છે, પણ ડભોઈને જ્યારે દર્ભાવતી બનાવતા હોય ત્યારે દર્ભાવતીની જે જાહુલ જલાલી હતી, જે સંસ્કૃતિ હતી, જે સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હતા, એ પ્રમાણેના કાર્યક્રમો પણ એટલા જ આવશ્યક છે. અને આ શિવરાત્રિમાં મોટી સંખ્યામાં લોકો શિવજીની સવારીમાં ભાગ લે એના માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારે આ કાર્યક્રમને શાંતિથી માણીને લોકો ને તમામ નાગરિકોને ડભોઈ એટલે કે દર્ભાવતીના નાગરિકોએ વાઘનાથ મહાદેવની સવારીમાં ભાગ લે અને બાકીના બધા જ આપણે શિવજીની સવારી વડોદરા શહેરમાં નીકળે છે એમાં પણ ભાગ લઈએ અને શિવજી જ્યારે નગર કરવા નીકળ્યા હોય ત્યારે એમના દર્શનનો, એમના પરિવારના દર્શનનો આપણે સૌ લાભ લઈએ. ઓમ શાંતિ. જય સિયારામ. ઓમ નમઃ શિવાય. મિત્રો, દર વર્ષની જેમ મહાશિવરાત્રિનો જે ઉત્સવ થાય છે બરોડામાં, શિવજી કી સવારી, એ દરમિયાન લગભગ હું 12-13 વર્ષથી અહીંયા
આવતો હોઉં છું ને આ વર્ષે પણ મારે આવવાનું થયું છે. આજે આ વખતે હું ડભોઈ ગામમાં આજે કાર્યક્રમ કરવા માટે આવ્યા છીએ અને આજે ખાલી હું એકલો નહીં પણ મારો દીકરો મારી સાથે આવ્યો છે. તો આજે ડભોઈની જનતાને અને અહીંથી જે આજુબાજુથી જે લોકો આવે છે, જે મિત્રો જે સંતવાણીને ભજનને જે ચાહે છે, એ બધાને આનંદ કરાવવા માટે આવ્યા છીએ અને ખરેખર બહુ જ ઉત્સુક છીએ બધાને જોવા માટે, બધાના દર્શન કરવા માટે થઈને. અને શિવ પરિવારનો હૃદયથી હું આભારી છું કે મને દર વર્ષે મને યાદ કરે છે અને આ વખતે ડભોઈના તમામ જે શિવ ભક્તો છે એમને પણ હું ધન્યવાદ આપું છું. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.